હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારા માટે પાન ફ્લેવરની ગુલ્ફીની રેસીપી લઈને આવી છું, જે બનાવવી બહુ સરળ છે. ગેસ્ટ આવે ને તમે સર્વ કરો ને તો એકદમ યુનિક ફ્લેવરની આ ગુલ્ફી લાગશે અને નાનાથી લઈને મોટા બધાને બહુ જ પસંદ આવશે. અને ખાસ કરીને જેને પાન ફ્લેવર પસંદ હોય ને એને તો આ ગુલ્ફી બહુ જ ભાવશે. એના માટે એક વાસણમાં આપણે 2 કપ દૂધ લેવાનું છે. તો આ કપ મારો 250 mlનો છે. 2 કપ ભરીને એટલે અડધો લીટર દૂધ આપણે એમાં લેવાનું છે. 1.5 ટેબલ સ્પૂન આ વેનીલા કસ્ટર્ડ પાવડર છે એ એડ કરવાનો છે. વેનીલા કસ્ટર્ડ પાવડર તો બધાના ઘરે હોય જ છે, પણ ન હોય તો તમે એના બદલે 1.5 ટેબલ સ્પૂન કોર્નફ્લોર પણ લઈ શકો છો. અહીંયા આપણે અડધો કપ ઘરના દૂધની મલાઈ લેવાની છે. જે દૂધમાંથી મલાઈ કાઢી અને એ જ મલાઈ આપણે યુઝ કરવાની છે. આ બધું જ એક વાસણમાં લઈ આમાં આપણે બ્લેન્ડર ફેરવીને એકદમ બધું એકરસ કરી લેવાનું છે. હવે એક બીજી મોટી તપેલી લેવાની છે જાડા તળિયાવાળી. એની અંદર અડધો કપ મેં અહીંયા ખડી સાકર નાખી છે. હું થોડું હેલ્ધી બનાવું છું એટલે ખડી સાકર લીધી છે. તમે ખાંડ પણ યુઝ કરી શકો છો. તો અડધા કપમાં મેં 1 ટેબલ સ્પૂન ખડી સાકર ઓછી નાખી છે. એ કેમ હું તમને આગળ જણાવીશ. આને આપણે આવી રીતે બ્રાઉન થાય ને ત્યાં સુધી ગરમ કરવાની છે. વધારે બ્રાઉન નહીં કરી નાખતા, થોડું લાઇટ બ્રાઉન રહે ને ત્યાં તમે જે દૂધ તૈયાર કરેલું હતું કસ્ટર્ડ પાવડરવાળું એ એમાં એડ કરી દેવાનું છે. હવે તમે આમાં ચમચો ફેરવશો ને તો ફરશે નહીં. તો 2-3 મિનિટ એને નીચેથી તળિયેથી ગરમ થવા દો, એટલે જે આપણે કેરેમલાઇઝ કર્યું હતું ને એ થોડું ઉખડી જશે એટલે તમારો ચમચો બરાબર ફરશે. હવે આને તમારે 15 મિનિટ માટે 2 થી 3 મિનિટે એકવાર આવી રીતે ચમચો ફેરવતા એને ચલાવીને રેડી કરી લેવાનું છે. થોડું ઘાટું કરી લેવાનું છે. તો લો ફ્લેમ ઉપર 15 મિનિટમાં ઘાટું થઈ જશે, કેમ કે આપણે આની અંદર કસ્ટર્ડ પાવડર એડ કરેલો છે. ઘાટું થઈ જાય એટલે એને ગેસ બંધ કરી દેવાનો છે. અહીંયા મેં 4 નાગરવેલના પાન લીધા છે, જે પાનની દુકાનમાં આસાનીથી મળી જશે. એનો આવી રીતે દાંડલીનો પાર્ટ કાઢી નીચેથી થોડો વધારે દાંડલીનો પાર્ટ પણ લઈ લેવાનો અને પાનને આપણે આવી રીતે નાના નાના ટુકડા કરીને મિક્સર જારમાં લઈ લેવાના છે. અહીંયા હું અડધા લીટર દૂધની ગુલ્ફી બનાવું છું ને તો 4 પાન ઇનફ છે. જો તમે 1 લીટર દૂધમાંથી ગુલ્ફી બનાવતા હોય ને તો 8 થી 10 પાન એમાં એડ કરી દેજો અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે 4 પાનને આવી રીતે કટ કરી અને મિક્સર જારમાં લઈ લેવાના છે. એમાં 1 ટેબલ સ્પૂન ગુલકંદ નાખવાનું છે. તો આના લીધે મેં 1 ટેબલ સ્પૂન એમાં ખાંડ ઓછી નાખી હતી, કેમ કે ગુલકંદ પણ ગળ્યું જ હોય છે તો ગુલ્ફી વધારે ગળી ન થઈ જાય. અને 1/4 ટીસ્પૂન અહીંયા મેં એલચીનો પાવડર લીધો છે. આ છે મીનાક્ષી ચટણી, જે પાનમાં યુઝ કરવામાં આવે છે. તો હું અહીંયા એ પણ 1/4 ટીસ્પૂન જેટલી એમાં એડ કરું છું. મીનાક્ષી ચટણી નાખવી ઓપ્શનલ છે, જો તમારી પાસે હોય તો એડ કરજો, પણ તમે એડ કરશો ને એટલે તમને 2 કલાક સુધી એના મસ્ત ઓડકાર, તમે જે ગુલ્ફીના ઓડકાર આવે ને એ ફ્લેવર તમારા મોઢામાં રહી જશે. એમાં ચર્ન કરીને થોડું દૂધ નાખીને ફરીથી એને ચર્ન કરી લેવાનું છે. તો એક પેસ્ટ આપણું તૈયાર થઈ જશે. દૂધ છે 2 ઘૂંટડા જેટલું જ આપણે નાખવાનું છે. હવે આ બધું મિશ્રણ છે જે આપણે ગુલ્ફીનું બેટર બનાવ્યું છે એની અંદર એડ કરી દેવાનું છે ને એને મિક્સ કરી લેવાનું છે. અને જો તમે ઘર માટે જ ગુલ્ફી બનાવવાના હો ને તો આ કલર બરાબર જ છે, પણ જો તમે ગેસ્ટ આવવાના હોય ને ગુલ્ફી બનાવવા માગતા હોય ને તો એની અંદર થોડો ગ્રીન કલર એડ કરી દેવાનો. તો આ છે ફૂડ ગ્રીન કલર. તો મેં અહીંયા 5 થી 6 ડ્રોપ એની અંદર એડ કરી અને મિક્સ કરી દીધું છે, એટલે એકદમ પરફેક્ટ ગુલ્ફીનો પાન ફ્લેવર ગુલ્ફીનો કલર આવી જશે. તેને પણ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને હવે આની અંદર હું 1 ટીસ્પૂન જેટલું ગુલકંદ ફરીથી એડ કરું છું, જેનાથી થોડે ગુલકંદના નાના નાના ચંક્સ આવશે ને તો પણ ખાવામાં બહુ જ સરસ લાગશે. એને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અને આ છે તૂટી ફ્રૂટી. તો 3 ટેબલ સ્પૂન જેટલી તૂટી ફ્રૂટી હું એની અંદર એડ કરું છું. તમે આની અંદર કાજુના નાના નાના પીસીસ કરીને પણ એડ કરી શકો છો. હવે આજે ગુલ્ફીના મોલ્ડ, એની અંદર આપણે ગુલ્ફીનું બેટર છે ભરી દેવાનું છે. પણ ગુલ્ફીનું બેટર છે ઠંડુ થઈ જાય પછી જ આપણે આ પાન ફ્લેવરનું બધી વસ્તુ એડ કરવાની છે. એ પહેલાં એડ નથી કરવાની. તો રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય, ઠંડુ થઈ જાય ને પછી આ બધું જ એડ કરવાનું છે. અને આવી રીતે ગુલ્ફીના મોલ્ડને ભરી લેવાના છે. જો તમારી પાસે ગુલ્ફીના મોલ્ડ ન હોય તો નાના એવા ગ્લાસ હોય, પિયાલી હોય, એમાં આવી રીતે ભરી ઉપર ફોઇલ પેપરથી કવર કરી દેવાનું અને વચ્ચે હોલ પાડી અને ગુલ્ફીની જે સ્ટીક આવે છે એ એમાં ઇન્સર્ટ કરી દે. હવે આ ગુલ્ફીના મોલ્ડના ઢાંકણ બંધ કરી અને એની ઉપર ગુલ્ફીની સ્ટીક અંદર નાખી દેવાની છે.
અને આને 7 થી 8 કલાક ફ્રીઝરમાં ઠંડી થવા માટે મૂકી દેવાની છે. તો અડધો લીટર દૂધમાંથી 9 ગુલ્ફી બનીને તૈયાર થઈ જશે. 7 થી 8 કલાકમાં ગુલ્ફી આપણી એકદમ સરસ રીતે જામી ગઈ છે. એની ઉપરનું ઢાંક કાઢી અને આવી રીતના 2 હાથથી એને રોલ કરશું ને એટલે આસાનીથી ગુલ્ફી મોલ્ડમાંથી બહાર આવી જશે. તમે જો એને ઘણા લોકો શું કરતા હોય છે, પાણીમાં ઉલટી રાખે છે, તો એનાથી શું થાય છે, મોલ્ડમાંથી આસાનીથી બહાર તો નીકળી જશે પણ પછી બહુ જલ્દીથી પીગળી જશે. એટલે કોઈ દિવસ પાણીમાં નહીં રાખવાની, આવી રીતે હાથેથી જ રોલ કરીને હાથની ગરમી આપશો ને તો તરત જ ગુલ્ફી બહાર નીકળી જશે. એને મેં ઉપરથી તૂટી ફૂટી અને રોઝની પેટલથી સજાવી દીધી છે. તો તમે ગેસ્ટ આવીને આવી રીતનું પ્રેઝન્ટેશન કરશો ને બહુ જ સરસ લાગશે. તો અત્યારે ઉનાળાની ગરમીમાં આવી ઠંડી ઠંડી ગુલ્ફી ઘરે જ હેલ્ધી બનાવશો ને તો બધાને બહુ જ પસંદ આવશે. રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટમાં રેડ હાર્ટ જરૂરથી આપજો. થેન્ક યુ.